Good morning, students. Right now, we are in the third unit of our syllabus. We have already completed array and started procedure in the previous lecture. There are three types of procedures in VB: general procedure, event procedure, and function procedure. Out of them, we have seen examples of general procedure in the previous lecture. Event procedure is the event which we are used to write throughout the year. ઇવેન્ટ તો આપણે લાસ્ટ સેમમાં શીખી ગયા હતા, એટલે ઇવેન્ટ જે આપણે જેને કહીએ છીએ ઇટ ઇઝ કોલ્ડ ઇવેન્ટ પ્રોસિજર. એન્ડ ધ થર્ડ ટાઈપ ઓફ પ્રોસિજર ઇઝ ફંક્શન પ્રોસિજર. ફંક્શન પ્રોસિજર ઇઝ નથિંગ but it is a UDF, that is user defined function. If you remember in FY સેકન્ડ સેમેસ્ટર જે હતું એમાં સી આવતું, પ્રોગ્રામિંગ ઇન સી, એ તો યાદ હશે બધાને, આઈ હોપ. પણ એની અંદર લાસ્ટ ટોપિક જે હતો ઇટ વોઝ UDF. એ યાદ નહીં હોય એ પણ મને ખબર છે, કંઈ વાંધો નહીં. અત્યારે આપણે કરવાનું જ છે ફરીથી. So that is UDF, user defined function. We have used many ready-made library functions available in different languages. In every year we have learnt different functions, but we are just using those functions. Just using means we are just calling the function. We have not defined the function. Define એટલે કે ફંક્શન આપણે પોતે બનાવેલું હોય, એની અંદર કોડિંગ જે છે એ આપણે કરેલું હોય, એ નથી કર્યું. In this semester also we have seen lots of functions, string handling and date and time handling functions. આપણે અહીંયા 8 નંબરના ક્લાસમાં બેસીને ઓફલાઈન લેક્ચર્સમાં બધા ફંક્શન્સ કમ્પ્લીટ કર્યા છે. આઈ થિંક તમને યાદ જ હશે, પણ એ બધા રેડીમેડ લાઇબ્રેરી ફંક્શન્સ હતા. નાઉ ટુડે we are going to create our own function in VB. It is called function procedure. Guys, this topic is little bit lengthy. Lengthy એટલા માટે છે કે આમાં અલગ અલગ ટાઈપ આવશે ફંક્શનની. જેવી રીતે આપણે પ્રોસિજરમાં કર્યું હતું કે સિમ્પલ પ્રોસિજર, પ્રોસિજર વિથ પેરામીટર્સ, એવી રીતે આમાં હજી આગળ આવશે કે ફંક્શન વિથ રિટર્ન વેલ્યુ અને બાય વેલ્યુ ને એવી રીતે. એટલે આ લેક્ચર થોડો લાંબો થશે, પણ કાંઈ વાંધો નહીં, તમે એવું હોય તો કટકે કટકે જોઈ લેજો. પણ આમાં 2-3 એક્ઝામ્પલ ફંક્શનના વ્યવસ્થિત આપવાના થશે. આમ તો ગર્લ્સ કોપી જ છે જે પ્રોસિજર આપણે કરી હતી PRC, એ સેમ ટુ સેમ જ થશે, અહીંયા બહુ મેજર ડિફરન્સ નથી. પણ ફંક્શનમાં અમુક વસ્તુ એડિશનલ છે. એડિશનલ એ છે ગર્લ્સ, મેજર ડિફરન્સ કહી દઉં તમને હું તો, કે પ્રોસિજર કેન નોટ રિટર્ન એની વેલ્યુ. પ્રોસિજરમાં તમે પેરામીટર પાસ કરી શકો જે આપણે કર્યા હતા, પણ તમે એમાં વેલ્યુ રિટર્ન પાછું ન લઈ શકો કાંઈ. જ્યારે ફંક્શન એક્સેપ્ટ પણ કરે અને રિટર્ન પણ કરી શકે, એટલે એ એક વધારાનું આપણે જોવું પડશે. અને બીજું એ છે કે જ્યારે તમે પેરામીટર સેન્ડ કરો છો, વેલ્યુ સેન્ડ કરો છો, ત્યારે એ બાય વેલ્યુ અને બાય રેફરન્સ એવું હોય છે. એ શું છે એ કહીશ તમને, પણ એ એક મહત્ત્વનું છે અને એ ઘણી વખત પૂછાય છે, ઘણી વખત. સ્પેશિયલી એમાં જ લખ્યું હોય કે બાય વેલ, એક્સપ્લેન બાય વેલ. અને આ વખતે તો તમને ખ્યાલ જ છે કે જનરલ ઓપ્શન છે, એટલે આ જે ખાલી પ્રોસિજર કયો, ઇવેન્ટ પ્રોસિજર કયો, ફંક્શન પ્રોસિજર, બધા જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે પૂછાશે જ. અને જેમ મેં તમને ક્લાસમાં કીધેલું છે એમ કે 12.5 માર્ક્સનો એક ક્વેશ્ચન હોય તો આપણને જેટલું આવડતું હોય એ બધું લખી જ નાખવાનું, બરાબર. ખાલી પ્રોસિજર પૂછ્યું હોય તો 3 ટાઈપની પ્રોસિજર તમારે 12.5 માર્કમાં લખી શકાય, કે તમારી પાસે ઇનફ કન્ટેન્ટ થઈ જાય જો બધી પ્રોસિજર આવડતી હોય તો. ખ્યાલ આવ્યો? નાવ લેટ અસ ઓપન. કદાચ અમે ઓપન કરેલું જ છે આપણું જે ફોર્મ આની પહેલાં બનાવેલું છે એ જ. ના નથી, આપણે લેટ અસ ઓપન અવર ફોર્મ, બરાબર. રિસેન્ટમાં જઈશ એટલે આ પ્રોજેક્ટ 2 વાળું જે આપણે લાસ્ટ ટાઈમ 2 કમાન્ડ બટન વાળું રાખ્યું હતું ને, જે ક્લાસમાં જનરલી રાખતા હોય છે, એ ફોર્મ મેં ખોલી નાખ્યું છે. નાવ ઇન ધીસ ફોર્મ વી શેલ ક્રિએટ ફંક્શન પ્રોસિજર. ફંક્શન પ્રોસિજર આપણે હવે આમાં બનાવશું. ક્લિક કરીએ અહીંયા. સેમ ટુ સેમ થિંગ છે કે વેન યુ કોલ
this then function procedure will be called. પણ બે મેજર ડિફરન્સ આવશે ગર્લ્સ કે એક તો ફંક્શન કેન રિટર્ન વેલ્યુ, પ્રોસિજર કેન નોટ રિટર્ન વેલ્યુ, પાછું કાંઈ ન આપી શકે પ્રોસિજર, ખાલી તમે સેન્ડ કરી શકો. અને બીજો મહત્વનો ડિફરન્સ કે જ્યારે પ્રોસિજર બનાવીએ તો આપણે લખવું પડે પ્રાઇવેટ સબ પ્રોસિજર નેમ. ઇન કેસ ઓફ ફંક્શન વી હેવ ટુ રાઇટ પ્રાઇવેટ ફંક્શન અને એન્ડ સબની જગ્યાએ એન્ડ ફંક્શન. હમણાં જો હું લખું જ છું એટલે તમને ખ્યાલ આવી જશે. પ્રાઇવેટ સબ અને પ્રાઇવેટ ફંક્શન અને એન્ડ ફંક્શન, જસ્ટ લાઈક પ્રોસિજર. આપણે ફંક્શન પહેલાં બનાવી લઈએ અહીંયા, બરાબર. આઈ શેલ રાઇટ પ્રાઇવેટ ફંક્શન FUN, ઓકે. અને સિમ્પલ ગર્લ્સ અવર ફર્સ્ટ ફંક્શન વિલ બી વિધાઉટ એની આર્ગ્યુમેન્ટ. જો અહીંયા 3-4 એક્ઝામ્પલ થશે અલગ અલગ, એટલે બધા અલગ અલગ લખજો. ઉપર ડેફિનેશન બધાની હું તમને લખી આપીશ, પણ બધા અલગ અલગ લખજો કોડ, એટલે તમને ખ્યાલ આવે કે અચ્છા આટલી ટાઈપના ફંક્શન્સ તમે બનાવી શકો. તો ધીસ ઇઝ પ્રાઇવેટ ફંક્શન FUN. જેવું મેં એ ટાઈપ કરીને એન્ટર માર્યું ને ગર્લ્સ, એટલે એન્ડ ફંક્શન ઓટોમેટિક આવી ગયું, ઓટોમેટિક એની જાતે જ આવી જાય છે. હવે ઇન ધીસ ફંક્શન આપણે જે પ્રિવિયસલી કર્યું હતું, પહેલાં આપણે એમ જ કરીએ છીએ સેમ ટુ સેમ, એટલે તમને લોકોને યાદ રાખવામાં સમજવામાં અઘરું ન પડે. આપણે શેનું કર્યું હતું? પ્રિન્ટ હેલો, પ્રિન્ટ ગુડ મોર્નિંગ, યાદ છે? આ શેમાં કર્યું હતું આપણે? પ્રોસિજરમાં, સેમ ટુ સેમ. અને અહીંયા ખાલી ફંક્શનને આપણે કોલ કરવાનું છે, ફંક્શનને કોલ કરવાનું છે. હું કોલ લખતા ભૂલી ગઈ છું. કોલ FUN, જેમ કોલ PRC કર્યું હતું સેમ ટુ સેમ, જે આમાં તમને કાંઈ ડિફરન્સ જ નહીં લાગે. આગલો કોડ તમારી પાસે હોય તો વાંચીને ચેક કરો કે અહીંયા આપણે ફંક્શનનું નામ પણ PRC હોઈ શકે, નેમ કેન બી એનીથિંગ, પણ આ તો આપણને ખ્યાલ આવે કે આ ફંક્શન છે એટલે નામ FUN રાખ્યું, ઓકે. અને અહીંયા ખાલી ડેફિનેશનમાં હિયર વી હેવ ટુ રાઇટ પ્રાઇવેટ ફંક્શન એન્ડ ફંક્શન. ઇન કેસ ઓફ પ્રોસિજર પ્રાઇવેટ સબ એન્ડ સબ, ઓકે. Now let us run the program. The output will be same. છે હેલો ગુડ મોર્નિંગ. સો ધ ફંક્શન જેવું કોલ થાય એટલે યોર કંટ્રોલ ગોઝ હિયર, એ બે પ્રિન્ટ થઈ જાય પછી પાછું અહીંયા આવી જાય અને તમારો પ્રોગ્રામ પૂરો થઈ જાય, બરાબર છે? એટલે બહુ સિમ્પલ છે. આ આપણે ઓલરેડી કર્યું, એમાં ખાલી મેં ફંક્શન જ લખ્યું છે, બરાબર. એટલે આમાં વધારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. આમાં હું ડેફિનેશન ટાઈપ કરી દઉં છું પહેલાં, કારણ કે અલગ અલગ ટાઈપના બધા ફંક્શન્સ આવશે ને ડેફિનેશન અલગ અલગ આવશે. એટલે અત્યારે ડિઝાઇન અ ફોર્મ ટુ યુઝ ફંક્શન પ્રોસિજર વિધાઉટ આર્ગ્યુમેન્ટ. Function procedure without argument, okay. So write down this definition and this code. અહીંયા મારે ઊભું રહેવાની જરૂર નથી, તમે લોકો વિડીયો પોઝ કરી અને લખી નાખો. આવડે જ છે, ખ્યાલ જ છે બધાને, એટલે હું પોઝ નથી કરતી, હું કન્ટિન્યુ કરું છું. ગર્લ્સ તમે તમારી નિરાતે લખી લેજો. આ લેક્ચર એક જોવામાં જરાક વાર લાગે તો વાંધો નહીં, પણ આ શું છે કે એક ટોપિક સ્ટાર્ટ કરું છું, એટલે આપણે આ જ વીકમાં આ ટોપિક પૂરો થઈ જાય તો વધારે સારું. પછી ડાયરેક્ટ નેક્સ્ટ વીકમાં આપણે ફોર્થ ચેપ્ટર તો નહીં લઈએ, હજી આનું થોડીક થિયરી. એટલે ગર્લ્સ નેક્સ્ટ લેક્ચર જ્યારે હોય ને આપણું, જ્યારે પણ લગભગ મંડેના હશે ત્યારે બુક લઈને બેસજો, તો હું તમને થોડીક આ જે પ્રોસિજર છે એની થિયરી બતાવી દઈશ, બરાબર? ઓકે. નાવ ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ્સ. Design a form to use function procedure with argument. With arguments. Yes. With arguments. તો આમાં આપણે ડાયરેક્ટ જે પ્લસ વાળો કર્યો હતો એની જગ્યાએ આપણે કંઈક બીજો કરીએ. ઓકે, મેક સમ હતું ને, તો વિથ આર્ગ્યુમેન્ટ્સમાં આપણે અહીંયા બંને ઇન્ટીજર જ લઈએ, બરાબર? કે વી હેવ ટુ પાસ, પેલા હમણાં લખતા નહીં અત્યારે, હું આમાં ચેન્જ કરીશ. We have to pass two values. અહીંયા જો ઉપરથી ગર્લ્સ બે વેલ્યુ પાસ કરો છો ને, એ ખાસ યાદ રાખજો. એટલે અહીંયા
વેલ્યુ કેચ પણ બે જ થવી જોઈએ. એક્સ એઝ ઇન્ટીજર કોમા વાય એઝ ઇન્ટીજર. બરાબર, આ બે જેટલી આપીને અત્યારે જો હમણાં એક હું કાઢી નાખું છું હમણાં, એટલે જો એરર આવશે હમણાં. આપણે અહીંથી એક કાઢી નાખીએ. કેચ બે કરીએ છીએ. આવી એરર, આર્ગ્યુમેન્ટ નોટ ઓપ્શનલ આવી ને. શું આવી કે અહીંયા આ ફંક્શન જે છે ઇટ રિક્વાયર્સ 2 આર્ગ્યુમેન્ટ્સ, અહીંયા 1 ને 2, એન્ડ યુ આર પાસિંગ ઓનલી 1. તો આ 40 અહીંયા મોકલો નીચે. તો કોને આપે? એક્સને આપે કે વાય આપે? તમે લોકો હો તેમ કહી દો કે બેને 20 20 આપી દો 40માંથી. પણ એવું પોસિબલ નથી, કારણ કે આ એક સિંગલ વેલ્યુ છે, એટલે બંનેને 20 20 ન અપાય. બરાબર, અહીંયા તમારે યુ હેવ ટુ પાસ અનધર વેલ્યુ. કાંઈ લખતા નહીં ગર્લ્સ, કારણ કે જેમાં ચેન્જ કરશું આપણે વેરિયેબલ એડ કરશું. એન્ડ શું આપણે કર્યું હતું ફંક્શનમાં? પ્રિન્ટ એક્સ ઇન્ટુ વાય, પ્રિન્ટ એક્સ ઇન્ટુ વાય, બંનેનો મલ્ટિપ્લિકેશન છે, બે વેલ્યુ. નાવ વોટ ડુ આઈ વોન્ટ કે જે વેલ્યુ તમે આપો એને કરે મલ્ટીપ્લાય. તો ડાયમેન્શન એ એઝ ઇન્ટીજર, ડાયમેન્શન બી એઝ ઇન્ટીજર. બરાબર, એ અને બી બની લીધા. દેન વી હેવ ટુ એન્ટર વેલ્યુ. બસ અહીંયા તમે ટેક્સ્ટ બોક્સ બી લઈ શકો. ટેક્સ્ટ બોક્સ લીધું હોય ને તો ટેક્સ્ટ બોક્સમાંથી ડાયરેક્ટ વેલ્યુ લઈ લો એ અને બીની, દેન ઓલ્સો ઇટ વિલ વર્ક. તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ ઇનપુટ બોક્સ મને ઇઝી લાગે તો હું ઇનપુટ બોક્સ લઉં છું. નાવ એ ઇઝ ઇક્વલ ટુ input box, input a number. Same way b માટે input a number. Okay, and here we are going to pass a and b to the function fun, which is user defined function. જેવા ફંક્શન આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ ને, સપોઝ સ્ટ્રિંગ len ઇન્ટુ બ્રેકેટ s, એવું નથી કરતા, તો એ ક્યાંક આવી રીતે ડિફાઇન કરેલું હોય. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ફંક્શન. આપણે આને ડિફાઇન કર્યું છે. ઓકે, તો ફંક્શન ઇઝ ડિફાઇન્ડ ઇન ધીસ વે. ઓકે, નાવ લેટ અસ રન ધીસ. ઇનપુટ અ નંબર, ગમે તે રેન્ડમ નંબર આપી દો. ટાઈપ મિસમેચ આવ્યું. કેમ ભાઈ ટાઈપ મિસમેચ આવ્યું? એક્સ એઝ ઇન્ટીજર, વાય એઝ ઇન્ટીજર, ફંક્શન ટાઈપ મિસમેચ નથી, બંને ઇન્ટીજર જ લીધું છે આપણે, એ એન્ડ બી. અચ્છા, અહીંયા આપણે એક કામ કરીએ, એ લેટ અસ ટેક, એ જો કે મારે અમે કરવાનું જ છે, થર્ડ વેરિયેબલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય ને પ્રિન્ટ ઝેડ. ઓકે, એટલે ક્યાં ટાઈપ મિસમેચ આવે છે? ઓકે 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 ઓકે, ટાઈપ મિસમેચ, કારણ કે ધીસ ઇઝ ઇન્ટીજર, એ ઇઝ ઇન્ટીજર, અને અહીંયા આવશે ટેક્સ્ટ ટાઈપનો ડેટા આવશે. તો વી નીડ ટુ કન્વર્ટ ધીસ ટુ વેલ્યુ, અને આપણે વેલ્યુમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, ફરીથી કરો. લે ફરીથી રન કરવામાં મિસ્ટેક હતી, બાકી ઓકે બરાબર છે. ફરીથી રન કરું છું. ક્લિક હિયર, 15 એન્ટર, 15 ઇન્ટુ સપોઝ 15, 15નો સ્ક્વેર કેટલો થાય જોઈએ? બોલો જોઈએ, ખબર છે કોઈને? 15નો સ્ક્વેર કેટલો થાય ખબર છે? નથી ખબર. 2 to 5, મને તો ખબર હતી હો. તો તમને એમ કે મેડમ આઉટપુટ આવી પછી બોલ્યા. 2 to 5. ઓકે, એક્ઝિટ. ખ્યાલ આવી ગયો ગર્લ્સ? એ ઇઝ ઇન્ટીજર, બી ઇઝ ઇન્ટીજર, ટુ વેરિયેબલ્સ હેવ બીન ડિફાઇન્ડ. બંનેમાં વેલ્યુ લીધી આપણે થ્રુ ઇનપુટ બોક્સ. દેન વી passed a and b as the arguments, as the parameters
in VB it is called parameter, as the parameters of to the function fun, 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 private function, કારણ કે function છે x as integer, y as integer. That means the value of a and b will be stored to x and y, z is equal to x into y and print z. આ z મેં ઇન્ટેન્શનલ લીધો છે કારણ કે હવે પછીના નેક્સ્ટ એક્ઝામ્પલમાં રિટર્ન વેલ્યુ આવશે ને ત્યારે આ જોશે, એટલે અત્યારે તમે આમ ડાયરેક્ટલી પ્રિન્ટ કર્યું તો થઈ જાત, એરર ન આવત, પણ આપણે થર્ડ વેરિયેબલ લીધું કે જેમાં પહેલાં મલ્ટિપ્લિકેશન સ્ટોર થાય અને પછી પ્રિન્ટ થાય. ઓકે, સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ અ ફંક્શન પ્રોસિજર વિથ આર્ગ્યુમેન્ટ્સ. બરાબર, યુ કેન પાસ એની નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ, 3, 4, 5, 6, હા જેટલી આર્ગ્યુમેન્ટ્સ પાસ કરવી હોય એટલી તમે કરી શકો છો. હા, આ પહેલી ટાઈપ હતી કે ફંક્શન વિધાઉટ આર્ગ્યુમેન્ટ્સ, ના ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ્સ. ઓકે, આ સેકન્ડ ટાઈપ થઈ. ટોટલ 4 ટાઈપનું આવશે, એમાંથી આ 2 ટાઈપ થયું, હજી 2 કરાવવાની છે. એટલે આ વિડીયોને પોઝ કરી અને વ્યવસ્થિત રીતે તમે લોકો આ જે કોડ છે એ લખી લો. લેઆઉટ તો કંઈ કરવાનું જ નથી, લેઆઉટ તો સેમ જ છે, જસ્ટ કોડ વિલ ચેન્જ, કોડ ચેન્જ થશે, એટલે એ જરાક તમે લોકો લખી લો શાંતિથી. હા, ક્લાસમાં કેમ શાંતિથી લખો છો ને, મેડમ હજી બાકી છે, એમ અહીંયા શાંતિથી લખી લ્યો, આપને કોઈ ઉતાવળ નથી. હવે હું જે છે એ નેક્સ્ટ સ્ટાર્ટ કરું છું કે ફંક્શન વિથ રિટર્ન વેલ્યુ છે સાવ ઇઝી, પણ જરાક આમાં યાદ રાખવું પડશે તમારે. હા, કેમ બુકમાં ક્લિયરલી આપેલું છે, બુકમાં ક્લિયર એક્ઝામ્પલ છે, બુકમાં આપણે જોશું ને પછી ટેક્સ્ટ બુકમાંથી ભણશું ને ત્યારે એમાં ક્લિયરલી એક્ઝામ્પલ આપેલું છે, પણ ધેન ઓલ્સો હું તમને અહીંયા પ્રેક્ટિકલ કરાવું તો તમને વધારે ક્લિયરલી સમજાય. એટલા માટે ડિઝાઇન અ ફોર્મ ટુ યુઝ ફંક્શન પ્રોસિજર વિથ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ રિટર્ન વેલ્યુ. રિટર્ન સમજો છો? રિટર્ન એટલે પાછું આપવું. હા, રિટર્નમાં સમજો છો? કોઈને પાછું આપવામાં સમજો છો કે નથી સમજતા? હા, તો આ ફંક્શન છે, પ્રોસિજર છે, બધું લીધા જ કરે છે, કંઈ પાછું આપવામાં નથી સમજતું, તો આપણે પાછું તો આપવું પડે ને કંઈક. આ ફંક્શન અહીંયા એક્સ ને વાય લીધા, બરાબર, એક્સ ને વાયની વેલ્યુ આપી, તો હવે મલ્ટીપ્લાય કરીને પાછું એને ઉપર મોકલાવવું છે અને પછી ઉપર પ્રિન્ટ કરવું છે આપણે. આઉટપુટ વિલ બી સેમ, આઉટપુટમાં કાંઈ ચેન્જ નહીં થાય, પણ વિથ રિટર્ન વેલ્યુ એ કંઈક પાછું આવે ફંક્શન. ગર્લ્સ, એકચ્યુઅલી આપણે જેટલા ફંક્શન્સ યુઝ કર્યા ને અત્યાર સુધી, હા, જેટલા ડેટના હોય કે સ્ટ્રિંગના હોય, એ ઓલ ધોઝ ફંક્શન્સ આર વિથ રિટર્ન વેલ્યુ. રિટર્ન વેલ્યુ એટલે જુઓ, તમે લેન્થ ફંક્શન યુઝ કરો છો કે રાઇટ ફંક્શન યુઝ કરો છો, લેફ્ટ ફંક્શન યુઝ કરો છો, તો એ દરેકનું કંઈક આઉટપુટ આવે છે. આઉટપુટ મીન્સ ઇટ ઇઝ રિટર્નિંગ સમ વેલ્યુ ટુ યુ. તમે કંઈ પણ પાસ કરો છો એનું તમને રિઝલ્ટ આપે છે. તો બધા જ ફંક્શનમાં લગભગ રિટર્ન વેલ્યુ હોય જ. હા, પછી તો ડિપેન્ડ્સ, તમને જરૂર ન હોય તો તમે ન કરો, પણ આમાં છે ને 1-2 ચેન્જીસ આવશે, વ્યવસ્થિત ચેન્જ કરવા પડશે, એટલે તમે જરાક જોઈ લો, સમજી લો, પછી નિરાતે લખજો. અને પછી ભલે પ્રેક્ટિકલ ન કરો ગર્લ્સ, 4 ફંક્શન જે મેં કરાવ્યા છે ને એ બધા જ પ્રોગ્રામ શાંતિથી વાંચી લેજો, કારણ કે એક્ઝામમાં લખવાના થશે, અને જો વાંચશો ને તો કમ્પેર કરતા જશો. પહેલાં સાવ સિમ્પલ કરાવ્યો, પછી 2 આર્ગ્યુમેન્ટવાળો કરાવ્યો, હવે રિટર્ન વેલ્યુવાળો કરાવું છું, એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, નાવ હવે ગર્લ્સ રિટર્ન આપણે કંઈક કરવું છે તો આપણે કંઈક પાછું કેચ પણ થવું જોઈએ ને, પાછું લેવા માટે કંઈક આપણી પાસે હોવું જોઈએ. તો હિયર one more variable, dimension c as integer. Okay, so I will pass only a and b. a ને b માં જ વેલ્યુ છે, c માં તો છે જ નહીં. ઓકે, we have only 2 values for a and b. પણ જ્યારે પાછું આપીએ છીએ, જ્યારે ફંક્શનને આપણે કોલ કરીએ છીએ ત્યારે કોલ સ્ટેટમેન્ટ કાઢી નાખશું, એની જગ્યાએ આવું લખશું, c is equal to fun into bracket a and b. What does it mean? કે a and b will be passed to the function fun, and that function is going to return integer. એ ફંક્શન એક ઇન્ટીજર રિટર્ન કરશે, અને એ જે રિટર્ન કરશે એ મારે ક્યાંક કેચ તો કરવું પડે ને. હા, તો એ ક્યાં કેચ કરીશું? સીમાં. તો સીની અંદર જે રિઝલ્ટ હશે, જે કંઈ પણ રિઝલ્ટ એ આવી જશે, એન્ડ હિયર વી શેલ પ્રિન્ટ સી. ઓકે, એની સાથે તમારે કંઈક અહીંયા લખવું હોય તો લખી શકો છો સીની સાથે,
કે એવું લખીએ આપણે અહીંયા કે ધ રિટર્ન વેલ્યુ ઓફ FUN is કોમા સી, એટલે કે એને તમને રિટર્ન કર્યું. આટલું જ કરીશ ને હું, જો મેં ખાલી ચેન્જીસ ક્યાં કર્યા, જે કોલિંગ છે, કોલિંગ પ્રોસિજર છે એમાં ચેન્જ કર્યા. ઇટ ઇઝ કોલિંગ. કમાન્ડ 1 છે ને એને કોલિંગ પ્રોસિજર કહેવાય, કારણ કે કોલ કરે છે. કોને કોલ કરે છે? FUN ફંક્શનને. તો વી હેવ મેડ ચેન્જીસ ઇન ધ કોલિંગ પ્રોસિજર ના, એન્ડ વી હેવ નોટ મેડ એની ચેન્જ. એક પણ ચેન્જ આપણે ફન જે છે ઓરિજિનલ, કે જેને ખરેખર રિટર્ન કરવું પડે, અહીંયા દેખાડવું પડે, કાંઈ ચેન્જ નથી કર્યો. તો લેટ સી શું થાય છે. એક જ જગ્યાએ ચેન્જ કર્યો, બીજી જગ્યાએ ન કર્યો. જો શું આવ્યું? 0. કારણ કે એને કંઈ રિટર્ન ન કર્યું. અહીંયા બરાબર છે, કારણ કે પ્રિન્ટ કર્યું છે. આવ્યું, પણ સીની વેલ્યુ 0 આવી. એકચ્યુઅલી સીમાં રિઝલ્ટ આવવું જોઈએ ને. ખોટું આવ્યું આઉટપુટ. લોજિકલ એરર છે, તો આપણે આને અહીંયા કાઢી નાખશું. બરાબર. આની જગ્યાએ હવે ગર્લ્સ, આ જ્યારે તમે રિટર્ન વેલ્યુવાળું ફંક્શન કરો છો ને, યાદ જ એમ તો રાખવાનું છે, એમાં કંઈ ચેન્જ નહીં થાય, એક સરખું જ હોય. ત્યારે તમારે જે ફંક્શન છે જે બનાવેલું છે એમાં 2 ચેન્જ કરવા પડશે. હા, યુ નીડ 2 ચેન્જીસ ઇન ધીસ ફંક્શન. શું છે? તો કે એઝ, અહીંયા લખવું પડશે એઝ ઇન્ટીજર. એઝ ઇન્ટીજર, કે FUN x એઝ ઇન્ટીજર, y એઝ ઇન્ટીજર, એટલે એ બંને આર્ગ્યુમેન્ટ તમને જોઈએ છીએ. પણ પાછળ બ્રેકેટ્સ પૂરા થઈ ગયા પછી એઝ ઇન્ટીજર લખ્યું, દેટ મીન્સ કે ધીસ ફંક્શન વિલ રિટર્ન ઓન 1 ઇન્ટીજર. અત્યાર સુધી ક્યાંય પાછળ નહોતા લખતા. આટલી પ્રોસિજર આટલા ફંક્શન્સ કર્યા, પાછળ ક્યાંય નહોતા લખતા. અહીંયા આપણે લખ્યું કે એઝ ઇન્ટીજર, દેટ મીન્સ કે ધીસ ફંક્શન વિલ ઓલ્સો રિટર્ન 1 વેલ્યુ. ઓકે. અને એ વેલ્યુ રિટર્ન કરવા માટે આ VBની સ્પેશિયલ સિન્ટેક્સ છે. બીજી કોઈ લેંગ્વેજમાં આવી સિન્ટેક્સ નથી કે તમારે ફંક્શનનું નામ લખવાનું, FUN ઇઝ ઇક્વલ ટુ રિટર્ન જે કરવા માગો છો એ લખવાનું. આ ફિક્સ સિન્ટેક્સ જ છે, બુકમાં આપેલી છે. યુ હાવ ટુ ફોલો ધ સેમ સિન્ટેક્સ. આ જ સિન્ટેક્સ તમારે ફોલો કરવાની છે. આમાં તમે એમ કહો કે ગોખી નાખવાનું છે તો ગોખી નાખવાનું, તોય કંઈ વાંધો નથી. પણ ધ સિન્ટેક્સ ઇઝ સેમ. જો હું રિપીટ કરી દઉં ગર્લ્સ, કે જ્યારે તમે કંઈક વેલ્યુ રિટર્ન કરો છો ત્યારે શું શું ચેન્જ આવશે. પહેલો ચેન્જ એ આવશે કે તમે જ્યાં ફંક્શન કોલ કરો છો ત્યાં તમારે શું કરવાનું છે? યુ હેવ ટુ ડિફાઇન અ વેરિયેબલ વિચ વિલ બી એબલ ટુ કેચ ધ રિઝલ્ટ. પછી યુ હેવ ટુ રાઇટ ધ નેમ ઓફ ધ વેરિયેબલ ઇક્વલ ટુ ધ નેમ ઓફ ધ ફંક્શન. ઓકે, આ શું ખુલી ગયું છે? then you have to print the result value. જેમાં તમે કેચ કર્યું છે એને આપણે પ્રિન્ટ કરીએ. તો 2 changes in the calling function, and this is called called function. આને તમે કોલ કર્યું છે એટલે called function. COLD કોલ્ડ નહીં, બરફના ગોલા હોય એવો કોલ્ડ નહીં, CALLED કોલ્ડ. એટલે એને જેને તમે કોલ કર્યું છે એ કોલ્ડ. તો ફંક્શન એ તો એઝ ઇટ ઇઝ છે, પણ જે આર્ગ્યુમેન્ટ રિટર્ન વેલ્યુવાળું ફંક્શન છે એ હંમેશા એક જ વેલ્યુ રિટર્ન કરશે. તમે એમ પૂછશો મેડમ 2 કરે તો કેમ કરવાનું? 2 કરે જ નહીં. ફંક્શન કેન રિટર્ન ઓનલી 1 વેલ્યુ. ભાઈવામાં યાદ રાખજો, ફંક્શન કેન રિટર્ન ઓનલી 1 વેલ્યુ. તો એઝ ઇન્ટીજર લખ્યું છે એ એક ચેન્જ, બરાબર, કારણ કે રિટર્ન કરે છે. અને પછી જે વેલ્યુ તમારે રિટર્ન કરવી છે એની સામે તમારે શું લખી નાખવાનું? નેમ ઓફ ફંક્શન. ફન ઇઝ ઇક્વલ ટુ ઝેડ. આ 2 મેજર ચેન્જીસ થયા. એક ઉપરના ફંક્શનમાં, એટલે કે જે કોલિંગ પ્રોસિજર છે એમાં, અને જે તમે ફંક્શન બનાવ્યું છે એમાં બી 2 ચેન્જીસ. એક એઝ ઇન્ટીજર કે એઝ ફ્લોટ કે એઝ ડબલ કે એઝ બાઇટ કે એઝ સ્ટ્રિંગ, જે તમે રિટર્ન કરતા હો એ લખવાનું. અને બીજું તમારે શું કરવાનું? તો કે ફન ઇઝ ઇક્વલ ટુ ઝેડ, આવું લખવાનું. એટલે ઝેડ મતલબ કે જે વેલ્યુ રિટર્ન કરો છો એ. ઓકે, હવે હું આને રન કરું છું. $50 into 20 કેટલા થાય? 50 into 20. The return value of fun is 1000. ખ્યાલ આવ્યો કે આખી પ્રોસિજર કેવી થઈ? કે અહીંયાથી અહીંયા આ સ્ટેટમેન્ટથી અહીંયા ગયું, બરાબર, એ ને બી અહીંયા સેન્ડ કર્યા, પછી અહીંયા XY મલ્ટીપ્લાય કર્યું, રિઝલ્ટ જે છે એ અહીંયા મોકલી દીધું પાછું. એ ક્યાં સ્ટોર થયું? સીમાં, અને પછી અહીંયા સીને
પ્રિન્ટ કર્યો. બરાબર, આખી પ્રોસિજર આ રીતે થાય છે. ફંક્શન વિથ રિટર્ન વેલ્યુ. ઓકે, શાંતિથી પેલા વાંચજો, ઉતાવળ નથી, આપણે જરાય ઉતાવળ નથી. મેં ભલે લેક્ચર એક સાથે રેકોર્ડ કરીને મૂકી દીધો. હા, મારે તો શું છે કે એક સરખું હોય ને તો મજા આવે. અને ઘણા તમારા ક્લાસમાં એવો હોય કે આખો લેક્ચર એક સાથે 40-50 મિનિટનો જોઈ શકે એમ હોય તો જોઈ નાખે. બાકી તમે લોકો બે કટકે જુઓ કે ભાઈ 25 મિનિટનું જોવાઈ ગયું, હવે બાકીનું પછી જોઈશ તો પણ કંઈ વાંધો નથી. આ તો રેકોર્ડેડ છે એટલે તમે ગમે ત્યારે જોઈ શકો. પણ હું એક સાથે એટલા માટે કરું છું કે એક ગ્રીપ રહે, એક કન્ટિન્યુટી રહે. કારણ કે ફંક્શન ચાલે છે તો ફંક્શનનો આખો ટોપિક એક લેક્ચરમાં પતી જાય તો મારે રેકોર્ડિંગ સરખું થઈ જાય. ખ્યાલ આવે છે? હવે આને 2 મિનિટ પોઝ કરી વિડીયો અને તમે લોકો લખી લ્યો. પછી આપણે હજી આના પછીનું ચોથું ટાઈપ જે છે, ટાઈપ નથી આમ તો, આ ફંક્શનમાં જ કરવાનું છે, એ જોઈએ. ઓકે, નાવ ધ ફોર્થ ટોપિક ઓફ ફંક્શન. આમ તો ટાઈપ તો પતી ગયું. હા, ટાઈપમાં તો વિધાઉટ આર્ગ્યુમેન્ટ, વિથ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ રિટર્ન વેલ્યુ. એટલે આજે અત્યાર સુધી કરાવ્યું ને, ફંક્શનના બધા પ્રકાર આવી ગયા. જો કે એવું પ્રકાર એવું નથી પૂછાતું, ફંક્શન પ્રોસિજર આખું જ પૂછાય. એટલે એમાં આ બધું એક્સપ્લેન કરી દેવાનું. બુકમાં પણ એક્સપ્લેન થિયરી વાઇઝ સારું કરેલું છે. અને મેં તમને એક્ઝામ્પલ વ્યવસ્થિત બધા જ ફંક્શનના વ્યવસ્થિત એક્ઝામ્પલ લખાવ્યા છે. એટલે તમે એક્ઝામમાં આ લખી શકો. ખ્યાલ આવે છે? હવે જે કરીશ ને એના માટે મારે થોડું અલગ કરવું પડશે. આમ તો આમાંથી ઘણું બધું રહેશે, પણ હવે પ્રોગ્રામ ચેન્જ થશે. આ પ્લસ માઇનસનો હતો ને એની બદલે પ્રોગ્રામમાં આવશે કે સ્વેપ વેલ્યુ. સ્વેપ સમજો છો? સ્વેપિંગ, ઇન્ટરચેન્જ. હા, ઇન્ટરચેન્જ. એની વેલ્યુ બીમાં આવી જાય, બીની એમાં આવી જાય, એવું. ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ કે સ્વેપિંગનો પ્રોગ્રામ પહેલાં એ કરાવું છું. પછી મારે જે ભણાવવું છે બાય વેલ્યુ અને બાય રેફરન્સ વાળું, એ પછી, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગર્લ્સ. હવે જે ભણાવું છું ને એ લગભગ દર વખતે પૂછાય છે, એટલે એ જરાક સમજી લેજો. હા, એવો ન ખ્યાલ આવે તો તમે ફોન નહીં કરી શકો છો કે મેડમ આ કેવી રીતે થયું. જે તમે લોકો કરશો નહીં મને ખબર છે. બરાબર, ડિઝાઇન અ ફોર્મ ટુ swap two values by using function procedure. Design a form to use નહીં, to swap. યુઝ કાઢી નાખો. આવું થાય જો કોપી કરીએ ને આમાં કટિંગમાં રહી જાય કંઈક. ડિઝાઇન અ ફોર્મ ટુ સ્વેપ ટુ વેલ્યુઝ યુઝિંગ ફંક્શન પ્રોસિજર. સ્વેપિંગ સમજો છો ને? અત્યારે આપણે આ કાઢી નાખીએ. બિનજરૂર છે ને બધું હું કાઢી નાખું છું. બે વેલ્યુ છે એટલે બે વેલ્યુની તો જરૂર છે જ આપણને. કોલ લખવાનું. શું લખવાનું? કોલ. તમે રિટર્ન વેલ્યુ ન કરતા હો તો કોલ લખવું કમ્પલસરી છે. હવે આપણે આ કાઢી નાખીએ કારણ કે રિટર્ન નથી કરતું કાંઈ. રિટર્ન વાળું સમજાવાઈ ગયું. વારે વારે એકને એક ના સમજાવવાનું હોય. પછી આટલું છે જુઓ, પેલા આટલું સમજી લ્યો પછી આપણે કોડિંગ કરીએ. બહુ કટકે હું તમને કરાવું છું ગર્લ્સ. જરા લેન્ધી ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એક્ઝામમાં પૂછાય છે. એટલે હું તમને ધીરે ધીરે, પ્રેક્ટિકલમાં નહીં પૂછાય એની મારી ખાતરી. પ્રેક્ટિકલમાં 100% નહીં પૂછાય, પણ થિયરીમાં પૂછાય છે એટલે તમને સમજાવવું પડે કે ડાયમેન્શન એ એઝ ઇન્ટીજર, બી એઝ ઇન્ટીજર, એટલે કે બે વેરિયેબલ છે. વી આર ઇનપુટિંગ વેલ્યુઝ ઇન these two values, two variables. Then we are passing this a and b to function fun, and in function we have two variables x and y. Now remember one thing, a and b are different, x and y are different. They are local to that particular event or procedure or function. હા, તમે ઉપર x પ્રિન્ટ કરો તો ન થાય, એ નીચે a પ્રિન્ટ કરો તો ન થાય. એટલે આપણે પહેલાં લોકલ વેરિયેબલ ભણાવીએ ને ત્યારે જ કરાવ્યું છે, એ જ કન્ટિન્યુ થાય છે. ખ્યાલ આવે છે? એટલે એ વસ્તુ ન થઈ શકે, પ્રિન્ટ ન થાય. એ અંદર આવું પ્રિન્ટ એ રન કરો, નંબર આપો, થયું કાંઈ પ્રિન્ટ ન થયું ને?
હા, અને એ રીતે આપણે ઓલું ઉપર ઓપ્શન એક્સપ્લિસિટ નથી લખ્યું હોય તો એરર આવે, એરર આવે. સો દેટ ઇઝ વાય એ અહીંયા અવેલેબલ નથી, એક્સ ઉપર અવેલેબલ નથી. એક્સ ઇઝ નોટ અવેલેબલ ઇન કમાન્ડ વન ક્લિક, એ ઇઝ નોટ અવેલેબલ ઇન ફન. અહીંયા જો પ્રિન્ટ કરવું હોય તો આઈ હેવ ટુ પ્રિન્ટ એક્સ. પ્રિન્ટ લખતા નહીં કંઈ, તો હું ખાલી તમને પ્રિન્ટ કરીને બતાવું છું. પ્રિન્ટ વાય, તમે જે કંઈ પણ વેલ્યુ નાખો છો એ તમે પાસ કરી અને બંનેને અહીંયા નીચે પ્રિન્ટ કરી દો, સિમ્પલ. પણ હવે મારે પ્રિન્ટ નથી કરવી, પહેલાં મારે એને સ્વેપ કરવી છે. સ્વેપ એટલે ઇન્ટરચેન્જ. એક્સની વેલ્યુ વાયમાં આવી જાય, વાયની એક્સમાં આવી જાય. આ તો બહુ એફઆઈમાં શરૂઆતમાં ભણાવ્યું હતું ગર્લ્સ. તો આવું સ્વેપિંગ કરવું હોય ને તો મને શું જોઈએ? થર્ડ વેરિયેબલ. કારણ કે પહેલાં એક્સની વેલ્યુ થર્ડ વેરિયેબલમાં નાખું, પછી એક્સમાં વાયની, પછી વાયમાં ઝેડની. એવું કરવું પડે ને, નહીં તો ઓવરરાઇટ થાય ને. એટલે આપણે અહીંયા ડાયમેન્શન ઝેડ એઝ ઇન્ટીજર. બસ નામ ગમે તે લઈ શકો. આ તો મને આદત છે એક્સ વાય ઝેડ ને એબીસી લેવાની. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ અસાઇન ધ વેલ્યુ ઓફ એક્સ ટુ ઝેડ. હા, એટલે તમે સપોઝ કે 10 ને 20 નાખ્યા છે તો ઝેડમાં કેટલા આવી ગયા? 10. દેન વી શેલ રાઇટ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો વાયમાં 20 છે, સો એક્સ વિલ બી અસાઇન્ડ 20. પછી એમ લખ્યું વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ. શું કામ એમ લખ્યું? કારણ કે ઝેડમાં કેટલા હતા? એક્સની વેલ્યુ 10 હતી, તો એ શેમાં આવી ગયા? વાયમાં આવી ગયા. ત્રણેય ઇન્ટરચેન્જ થઈ ગયું. અને પછી પ્રિન્ટ કરો જોઈએ એક્સ એન્ડ વાય. આ તો તમને પહેલાં કરાવેલું જ છે, આમાં કંઈ નવું નથી, બરાબર. 10 20 છે, 10 એન્ડ 20. અહીંયા જરાક આપણે લખી નાખીએ એક્સ ને વાય. વાય અને ગર્લ્સ અહીંયા હું એમ પણ પ્રિન્ટ કરીશ. આ શું ક્લિયરલી તમને સમજાય ને એટલા માટે કંઈ જરૂર નથી. પ્રિન્ટ કરીશ કે ઇનસાઇડ FUN ફંક્શન, ઇનસાઇડ ફન ફંક્શન. આપણે જ્યાં પ્રિન્ટ કર્યું ક્યાં પ્રિન્ટ કર્યું? ફન નામના ફંક્શનની અંદર પ્રિન્ટ કર્યું છે. દેટ મીન્સ કે આપણે હજી ફંક્શનમાં છીએ. છે 94 એક્સમાં આવી ગયા, 78 વાયમાં આવી ગયા. ખ્યાલ આવે છે? ઓકે ગર્લ્સ, આઈડિયા આવી ગયો? ઇનસાઇડ ફન ફંક્શન FUN. નાવ વોટ? હા, હવે અહીંયા એક કામ કરીએ, એ ને બી ને પ્રિન્ટ કરીએ, બરાબર. ઇન કમાન્ડ વન ક્લિક. જરાક જોજો, આ શાંતિથી, કંઈ કર્યું નથી. એ નીચે તો પ્રિન્ટ જ કર્યું છે. અહીંયા હું આને એ ને બી ને પ્રિન્ટ કરું છું આફ્ટર કોલિંગ ધ ફંક્શન. બિફોર કોલિંગ પણ કરીએ આપણે. એ હું પ્રિન્ટ કરીશ. વ્યવસ્થિત મેસેજ આપશો ને તો ખ્યાલ આવશે. તમે એ ને બીમાં વેલ્યુ આપી દીધી ગર્લ્સ, પછી તમે એને પ્રિન્ટ કર્યું, તો બિફોર કોલિંગ FUN એ અને બીની આ વેલ્યુ છે. હા, હવે આફ્ટર કોલિંગ એટલે આ ફંક્શન જશે, અહીંયા આ બધી પ્રોસિજર છે એ થઈ જશે. હા, ફંક્શનની અંદર આપણે શું પ્રિન્ટ કર્યું છે? એક્સ એન્ડ વાય. નાવ આઈ વોન્ટ ટુ પ્રિન્ટ એ એન્ડ બી હિયર. હા, આફ્ટર કોલિંગ ફન. જુઓ શું થાય છે એ જોજો જરા. ભલે થોડુંક લેન્ધી થાય, પણ મારે સમજાવવું છે એટલા માટે. ન સમજાવું તો કોઈ ના ન પાડે, પણ આપણે સમજવું છે. આફ્ટર કોલિંગ ફંક્શન જુઓ 10 ને 20 જ આપીએ એટલે આપણને કન્વિનિયન્ટ રહે. આઈ હેવ એન્ટર્ડ 10 ઇન A and 20 in B. લુક છે. બિફોર કોલિંગ ફન ફંક્શન 10 and 20. ઇનસાઇડ ફન ફંક્શન x 20 y 10. After calling fun function 20 and 10. હા, આમાં જો તમે એ બી છે, આમાં ઉપર એ બી ટાઈપ કરી દો, ભૂલી ગઈ ઉપર, તમને ઇઝી લાગે એટલા માટે.
આખું દેખાય ને એટલે તો દેખાશે તો જ તમને મજા આવશે, નહીંતર નહીં સમજાય. ટેન 20 જો આવ્યું. બિફોર કોલિંગ ફન ફંક્શન a ની વેલ્યુ 10, b ની 20, જે ઓરિજિનલ વેલ્યુ વિચ વી હેવ ઓલરેડી એન્ટર્ડ. નાવ ઇનસાઇડ ફંક્શન, હવે ફંક્શનની અંદર ગયું તો ત્યાં x 20 થઈ ગયા અને y 10 થઈ ગયા. આફ્ટર કોલિંગ ફન ફંક્શન હવે પાછા આવી ગયા તો a 20 થઈ ગયા અને a 10 થઈ ગયા. આ વસ્તુ શું સાબિત કરે છે? આ વસ્તુ એમ સાબિત કરે છે ગર્લ્સ, સાવ સાદી ગુજરાતી ભાષામાં સમજાવું, કે જ્યારે તમે એઝ આર્ગ્યુમેન્ટ કોઈ વેરિયેબલને પાસ કરો છો ને, આ જો આ બરાબર સમજો, કારણ શું છે કે આ પૂછાય છે એક્ઝામમાં. તો આ એ અને આ બી જ્યારે હું એમને નોર્મલી પાસ કરું છું તો એ ક્યાં જાય છે? એક્સ અને વાયમાં. એક્સ અને વાયમાં જાય છે ને, તો નોર્મલી બાય રેફરન્સ એટલે કે એનું એડ્રેસ પાસ થશે. એડ્રેસ સમજો છો? એડ્રેસ ઓફ ધ વેરિયેબલ, વેરિયેબલનું જે એડ્રેસ હોય મેમરીમાં એ એડ્રેસ પાસ થાય છે. એટલે કે એ જે છે એનું એડ્રેસ એક્સને મળી ગયું, બીનું એડ્રેસ વાયને મળી ગયું. ઇટ ઇઝ નોટ પાસિંગ વેલ્યુ, ઇટ ઇઝ પાસિંગ એડ્રેસ. એટલે એનું એડ્રેસ એક્સને મળ્યું એટલે જ્યાં એ પોઈન્ટ કરતો હતો જેને, એને એક્સ પોઈન્ટ કરવા માંડ્યું, બી જેને પોઈન્ટ કરતો હતો જે વેરિયેબલને, એને વાય પોઈન્ટ કરવા માંડ્યું. સો વેન આઈ ચેન્જ ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય, આ સ્વેપિંગની પ્રોસિજર કરી ને મેં એક્સ ને વાયની વેલ્યુ ચેન્જ કરીને તો એ ને બીની ઓટોમેટિક ચેન્જ થઈ ગઈ. લુક, ઓટોમેટિક ચેન્જ થઈ ગઈ. ધીસ ઇઝ ઓટોમેટિક, ધીસ ઇઝ ડિફોલ્ટ. ડિફોલ્ટ સમજો છો ને? ધીસ ઇઝ ડિફોલ્ટ. આ વીબીમાં ડિફોલ્ટ છે, તમારે કરવાનું નથી. એટલે એમ કહી શકો કે બાય ડિફોલ્ટ ઇન વીબી ધ વેરિયેબલ્સ આર પાસ્ડ બાય એઝ રેફરન્સ. ફંક્શનમાં કોઈ વેરિયેબલને પાસ કરો તો બાય ડિફોલ્ટ રેફરન્સ એટલે એડ્રેસ, રેફરન્સ એટલે એડ્રેસ. તો બાય ડિફોલ્ટ એની જાતે તમે કાંઈ લખ્યું ન હોય, જો નોર્મલ આપણે જેમ કરીએ છીએ એમ જ કર્યું છે, તો એને એડ્રેસ પાસ કર્યું છે. જો તમારે વેલ્યુ પાસ કરવી હોય તો તમારે બાય વેલ લખવું પડે. એ પછી કરીએ આપણે. અત્યારે ડેફિનેશન લખો. ડિઝાઇન અ ફોર્મ ટુ સ્વેપ ટુ વેલ્યુઝ યુઝિંગ ફંક્શન પ્રોસિજર. બસ એ તો ડેફિનેશન બરાબર લખેલી જ છે મેં, પણ આમાં આપણે બાય વેલ યુઝ નથી કર્યું. નેક્સ્ટ ડેફિનેશનમાં હું એમ લખીશ કે યુઝ બાય વેલ. અત્યારે શાંતિથી પહેલાં આ આખું એક એક લાઈન વાંચી જાઓ. મેં તો એક્સપ્લેન કરી જ દીધું છે, વારે વારે નહીં કરું, બરાબર? આખું પહેલાં વાંચી જાઓ. પહેલાં આ છે કમાન્ડ 1 ક્લિક, એ વાંચો. એમાં આપણે પહેલાં બે વેરિયેબલ ડિફાઇન કર્યા, બંનેમાં વેલ્યુ લીધી, એ બંનેને પ્રિન્ટ કરી, પછી ફંક્શન કોલ કર્યું, એમાં એ ને બીને પાસ કર્યા, અને જો પાછું આવી ગયું ફંક્શન પછી પાછું પ્રિન્ટિંગ કર્યું એ અને બી. તો તમે રિઝલ્ટ જોયું ગર્લ્સ કે પહેલાં એ અને બી હતા, એ પછી એ ને બી જ છે, તો એની વેલ્યુ સ્વેપ થઈ ગઈ. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે અહીંયા જે છે કોલ્ડ ફંક્શન, એમાં ચેન્જ કર્યું તો ઓટોમેટિકલી આ જે છે આર્ગ્યુમેન્ટ જે વેરિયેબલ એમાં એની જાતે ચેન્જ થયું. આપણે નથી કર્યું, આપણે તામાં કર્યું છે એક્સ ને વાય, પણ એ ને બી અલગ છે તો એમાં એની જાતે થઈ ગયું. કારણ કે બાય ડિફોલ્ટ વીબી પાસીસ ધ આર્ગ્યુમેન્ટ બાય રેફરન્સ, પાસીસ ધ આર્ગ્યુમેન્ટ્સ, પાસીસ ધ પેરામીટર્સ, આને પેરામીટર્સ કહેવાય, પાસીસ ધ પેરામીટર્સ બાય રેફરન્સ. હા, બુકમાં મને એમ છે કે આ એક ક્વેશ્ચન છે ને, એના માટે આપણે બુક માટે એક આખો લેક્ચર મારે રેકોર્ડ કરવો પડશે બુકમાંથી, કારણ કે આ એક્ઝામ્પલ જે મેં અત્યારે આપેલું છે ને, આવું જ એક્ઝામ્પલ બુકમાં પણ આપેલું હશે. હા, તમારે ભલે આ ફાવતું હોય તો તમે આ રિફર કરજો. એટલે તમારો નહીતર શું થાય, હમણાં હું જો બાય વેલ કરું છું તો એ બીને એ બી જ રહીએ, અને એક્સ વાયમાં ચેન્જ થાય વેલ્યુ, એ બીમાં ન થાય. સાદી ભાષામાં કહી દઉં કે બાય રેફરન્સ હોય એટલે કે એડ્રેસ જો પાસ થતું હોય તો અહીંયા જે ચેન્જ કરો એ ઉપર રિફ્લેક્ટ થાય, પણ બાય વેલ હમણાં કરીને બતાવું છું તો અહીંયા નીચે જે ચેન્જીસ કરશો એ ઉપર રિફ્લેક્ટ નહીં થાય. બસ એટલો જ ચેન્જ છે, બીજો કાંઈ ખાસ ચેન્જ નથી. હા, જોઈ લ્યો. અને એવું લાગે ને ગર્લ્સ તો તમે લોકો આ જે લેક્ચર છે એ એકવાર નહીં 2 વાર જોજો જરાક, કારણ કે આમાં મેં થોડુંક વધારે ભણાવ્યું છે. અને વધારે ભણાવવાનું રીઝન એ છે કે એક લિંક છે, કન્ટિન્યુટી છે મારી,
તો મને મજા આવે. હવે બ્રેક પડે ને તો ન મજા આવે, એટલે મેં જરાક લાંબો લેક્ચર થયો છે, પણ તમને લોકોને વાંધો નહીં આવે. હોશિયાર છો બધા, ટીવાયમાં આવી ગયા છો કે એમને તો નહીં આવ્યા હોય ને. સારા સારા માર્ક્સ, કૃપાલીને તો 95 માર્ક્સ આવ્યા છે, તો એમને તો નહીં આવ્યા હોય ને, બરાબર. એસવાયમાં ઓકે, ખ્યાલ આવી ગયો. હવે આ જરાક લખી લ્યો, અને આનું તો જરાક આઉટપુટ લખવું પડશે. હા ગર્લ્સ, આ પ્રોગ્રામનું આઉટપુટ લખવું પડશે તમારે. એટલે આપણે રન કરીએ. 10 20 10 20 20 10. વ્યવસ્થિત આઉટપુટ. હવે મેં આ આઉટપુટ દેખાડ્યું છે, તો આઉટપુટ પોઝ કરીને પહેલાં આઉટપુટ લખી લ્યો. અને આમ તો આગલી જે સ્ક્રીન છે એમાં સ્ક્રીને દેખાડી હતી કોડિંગ, તો એ પોઝ કરીને કોડ લખી લ્યો. જોકે પાછો કોડ તો ખોલું જ છું, પણ આને પોઝ કરીને આઉટપુટ લખી લ્યો. અને આ કોડ, તો પહેલાં આ કોડ લખો તમે ઉપરનો, ખાલી આટલું જ લખજો. પછી આટલું પોઝ કરી લખાઈ જાય એટલે હવે નીચેનું કરું છું. પછી આટલું લખી લ્યો, આને પોઝ કરી અને આટલું લખી લ્યો. બરાબર છે ને? લખી શકશો, હોશિયાર છો બધા. ખ્યાલ આવી ગયો? હા, નિરાતે સમજજો, શાંતિથી લખજો, કોઈ ઉતાવળ નથી. હવે મારે કાંઈ ચેન્જ નથી કરવાનો, સાવ નાનકડો એવો સેમ ટુ સેમ કોડ છે. અહીંયા ખાલી હું બાય VAL એવું લખીશ. શું લખીશ? બાય VAL, એટલે બાય વેલ. એનાથી શું થશે ગર્લ્સ કે the changes which we have done inside this function will not be reflected in the arguments. જે તમે પાસ કરો છો પેરામીટર્સ, એમાં કોઈ ચેન્જ નહીં થાય, કારણ કે એડ્રેસ પાસ નથી કર્યું, ખાલી વેલ્યુ આમ ઠાલવી દીધી. એટલે એક્સ અને વાય એનું પોતાના ટોટલ 4 મેમરી લોકેશન થયા, ABXY. તો એને એને એક્સને આપી દીધું ને બીએ વાયને આપી દીધું. તો પછી XY એ સમજી લીધું, AB એઝ ઇટ ઇઝ રહ્યા. ત્યારે પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે શું હતું કે એક જ મેમરી લોકેશનને એ પણ રિફર કરતું હતું, એક્સ પણ રિફર કરતું હતું, અને સેમ વે બીજું મેમરી લોકેશન હતું એને બી પણ રિફર કરતું હતું અને વાય પણ રિફર કરતું હતું. ખ્યાલ આવ્યો? ત્યારે 2 જ મેમરી લોકેશન હતા, હવે 4 મેમરી લોકેશન થઈ ગયા અલગ અલગ. એટલે હવે અહીંયા રિફ્લેક્ટ નહીં થાય. રન કરું છું હું ફરીથી. 10 20. લુક, બિફોર કોલિંગ 10 20 XY 20 10. XYમાં ચેન્જ થયો, ઇનસાઇડ ફંક્શન એક્સ ને વાયમાં ચેન્જ આપણે કર્યો જ છે, એટલે એ થવાનો જ છે, ત્યાં પ્રિન્ટ કરી નાખ્યું છે. પણ આફ્ટર કોલિંગ ફંક્શન, લુક, હા, ફંક્શન કોલને પછી કર્યું તો અહીંયા 20 ને 10 પ્રિન્ટ થતા હતા. યાદ છે? બાયવેલ નહોતું લખ્યું ને, તો 20 ને 10 પ્રિન્ટ થતા હતા. હવે એ નહીં થયું. હા, એટલે અહીંયા જે આપણે ચેન્જ કર્યો ને અહીંયા અંદર, એનો કોઈ રિફ્લેક્શન કોલિંગ ફંક્શન કે કોલિંગ પ્રોસિજરમાં નથી આવ્યું છે. કોલિંગ પ્રોસિજરમાં એની કોઈ ઇફેક્ટ નથી. ખરેખર અહીંયા ઇફેક્ટ આવી હતી ને પહેલાં, પણ બાય વેલ લખેલું હોય તો એની ઇફેક્ટ ન આવે. સો if you want to pass the arguments, the parameters to the function by value, then in Visual Basic we have to specify the keyword by val in the definition of the function. In the definition of the function we have to specify the keyword by val. ખ્યાલ આવ્યો? આ ખાસ લખજો, હું બોલી નહીં, રેકોર્ડિંગ કરેલું જ છે, એટલે બેક જઈ અને એને તમે પાછું લખી લેજો. હું બોલી લખજો, બરાબર. બાય ડિફોલ્ટ it passes all the parameters as reference, but if you want to pass by value, then you have to write by val in the definition of the function. Clear? આઉટપુટ પણ ડિફરન્ટ જ આવ્યું, એટલે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, લેટ અસ સેવ ધીસ. ઇટ ઇઝ સેવ્ડ. હા ગર્લ્સ, તમારે કદાચ જોતું હોય ને પેન ડ્રાઈવમાં કે એમ ઘરે કમ્પ્યુટર હોય ને, તો તમે લોકો પ્રેક્ટિકલ એક્ઝામ વખતે કેવી રીતે જોઈએ. હવે આ વખતે તો પ્રેક્ટિકલને બધું કેમ થાય છે, આ બધું ફરી ગયું છે, એટલે લેવાશે તો ખરા ડેફિનેટલી 100%, એમાં તો શંકા જ નથી. પણ હવે કદાચ પાછું વાઇવા લે છે કે પ્રેક્ટિકલ લે છે એનું કંઈ આપણને આઈડિયા નથી. યુનિવર્સિટી તરફથી આવશે, જેવી મને ખબર પડશે એટલે ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર છે?
ઓકે ગર્લ્સ, બહુ થઈ ગયું આજે વધારે. હા, તમને લોકોને આજે વધારે ડોઝ મળી ગયો બુધવારનો. એટલે હવે આખું વીકમાં જરાક આ લેક્ચર તમે લોકો રિફર કરી લેજો. પછી નેક્સ્ટ જ્યારે લેક્ચર હશે તેને આપણે બુકમાંથી કરશું. ઓકે, ગુડ બાય.